રાજકોટના જંગલેશ્વરમાં દબાણ હટાવવાનો માર્ગ સાફ થયો છે। ગુજરાત મહેસૂલ પંચે સરકારી ખરાબાની જમીન પર કરવામાં આવેલા દબાણો અંગેનો ઐતિહાસિક ચુકાદા આપતા 720 અરજદારની 6 અપીલ અરજી રદ કરી છે। કોર્ટે મામલતદારના અગાઉના હુકમને માન્ય રાખીને દબાણકારોને જમીન ખાલી કરવા આદેશ આપ્યો છે। ગુજરાત મહેસૂલ પંચના હુકમથી 1.06 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે। આ ચુકાદા બાદ હવે પ્રશાસન દબાણ હટાવવાની કામગીરી ગમે ત્યારે શરૂ કરી શકે। જો કે અરજદારો પાસે ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં જવાનો માર્ગ હજુ ખુલ્લો છે। રાજકોટના જંગલેશ્વરમાં દબાણ હટાવવાનો માર્ગ સાફ થયો છે। ગુજરાત મહેસૂલ પંચે સરકારી ખરાબાની જમીન પર કરવામાં આવેલા દબાણો અંગેનો ઐતિહાસિક ચુકાદા આપતા 720 અરજદારની 6 અપીલ અરજી રદ કરી છે। કોર્ટે મામલતદારના અગાઉના હુકમને માન્ય રાખીને દબાણકારોને જમીન ખાલી કરવા આદેશ આપ્યો છે। ગુજરાત મહેસૂલ પંચના હુકમથી 1.06 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે। આ ચુકાદા બાદ હવે પ્રશાસન દબાણ હટાવવાની કામગીરી ગમે ત્યારે શરૂ કરી શકે। જો કે અરજદારો પાસે ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં જવાનો માર્ગ હજુ ખુલ્લો છે।